જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેક્સ્ટ બુક પેજ નંબર 79, 80, 81 ઉપર આપેલ દાખલો ઉદાહરણ 11 શ્રી ઓમકાર ટ્રેડર્સની આમનોંધ. શ્રી ઓમકાર ટ્રેડર્સની આમનોંધ બધા જ પ્રકારના વ્યવહારોને આવરી લેતો. બધા જ પ્રકારના વ્યવહારો, આપણે પહેલાં અલગ અલગ પ્રકારના વ્યવહારો શીખી ગયા. અલગ અલગ પ્રકારના વ્યવહારો શીખી ગયા, બરાબર. જો આ રકમ જે છે તમારી ટેક્સ્ટ બુકમાં સામે રાખો એટલે તમારે સ્ક્રીન ઉપર જોવું ન પડે, તમારી આંખોને પણ બહુ તકલીફ ન પડે. દીકરા, સ્ક્રીન ઉપર ટેક્સ્ટ બુકની રકમ અને ટેક્સ્ટ બુકમાં ગણેલો દાખલો જ આવતો રહેશે. તમે એમાં જોતા રહેશો ટેક્સ્ટ બુકમાં તો વધારે સારું. ખાલી મને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, એટલે આપણે અત્યાર સુધીમાં ઘણા બધા પ્રકારના વ્યવહારો, જેમ કે મૂડી અને ઉપાડને લગતા વ્યવહારો, રોકડ બેંકને લગતા વ્યવહારો, મિલકતને લગતા વ્યવહારો, ખરીદી વેચાણ, ખરીદ પરત, વેચાણ પરતને લગતા વ્યવહારો, વેપારી વટાવ, રોકડ વટાવને લગતા વ્યવહારો, છેલ્લે ગઈકાલે ઘાલખાત પરત વગેરેને લગતા વ્યવહારો, અલગ અલગ દાખલાઓ આપણે ગણ્યા. આજે આ દાખલો તમારા માટે મોસ્ટ આઈએમપી છે. સમજી લેજો, પરીક્ષામાં તમને આ ટાઈપનો દાખલો પૂછાશે. બરાબર યાદ રાખજો, પરીક્ષામાં તમને આ ટાઈપનો દાખલો જ પૂછાશે. આ જ રીતે કોઈ ચોક્કસ પ્રકારના વ્યવહારને લગતો દાખલો ન પૂછાય. દરેક પ્રકારના વ્યવહારોને આવરી લેતો મિશ્ર દાખલો પૂછાય. તો બધા જ પ્રકારના વ્યવહારોને આવરી લેતો એક દાખલો જે ઉદાહરણ 11માં આપેલો છે, શ્રી ઓમકાર ટ્રેડર્સ. આ દાખલો આપણે સાંભળીએ, સમજીએ. સ્ક્રીન ઉપર રકમ છે, બટ બેટર કે તમે તમારી ટેક્સ્ટ બુક સામે રાખો. પહેલાં હું હંમેશા પીડીએફ મોકલી દઉં છું, એટલે પીડીએફમાંથી તમે લખી લ્યો નોટમાં જરૂરી ગણતરી સાથે. હું પેન્સિલથી સાઈડમાં લખીને મોકલું જ છું. અને છતાં એ ન કરી શક્યા હો તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 79, 80 અને 81 સામે રાખજો. ચાલો, લેટ સ્ટાર્ટ. એટલે સૌથી પહેલાં શું કરવાનું, તમે આમનોંધ દોરી લ્યો. જાણે કે તમે આમનોંધ દોરી લીધી. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, તમે આમનોંધ દોરી લીધી. હાલમાં દીકરા ટાઇટલ આપશું શ્રી ઓમકાર ટ્રેડર્સની આમનોંધ. સૌથી પહેલા 2014 ઓક્ટોબર 1. હવે ઓક્ટોબર 1નો વ્યવહાર હું આને સ્ક્રોલિંગ ઘડી નથી કરતો બેટા, તમે ટેક્સ્ટ બુક સામે રાખજો પ્લીઝ. એનલાર્જ કરવા માટે, ઝૂમ કરવા માટે કોઈ મતલબ નથી. યુ ઓલરેડી હેવ ગોટ ટેક્સ્ટ બુક, તો કીપ ટેક્સ્ટ બુક ઇન ફ્રન્ટ ઓફ યુ. પેજ નંબર 79. તો આમાં જોવાની કંઈ જરૂર નથી. હું જે બોલું છું એ તમારી ટેક્સ્ટ બુકમાં લખેલું જ છે, હું સમજાવું છું. સ્ક્રીન ઉપર જોવાની જરૂર નથી. તમે માત્ર સાંભળો, સમજો અને ગણવાનો પ્રયત્ન કરો. તો સૌથી પહેલાં મારા દીકરા પહેલી તારીખનો વ્યવહાર છે. જો આપણે આજે કયો દાખલો ગણવા જઈ રહ્યા છીએ, જેમાં બધા જ પ્રકારના વ્યવહારો આવરી લેવામાં આવેલા હોય. તો સૌથી પહેલો વ્યવહાર છે મારા દીકરા 2014 ઓક્ટોબર 1. 40,000 રોકડા, 10,000નું ફર્નિચર, 8,000નો માલ સ્ટોક અને
20,000ની પ્રજ્ઞાની 8% લોનથી ધંધો શરૂ કર્યો. તો ધંધાનો માલિક ધંધામાં જે કંઈ માલ મિલકત કે રોકડ લાવે છે એ એના મૂડી ખાતે જમા થાય. પ્લસ આમાં શું આપ્યું છે? 20,000ની પ્રજ્ઞાની લોન પણ લાવે છે. એટલે કુલ રોકડા આપણે એમ જ માની લો કે ધંધો શરૂ કર્યો. તો ધંધામાં રોકડ કેટલી આવશે? ધંધાનો માલિક પોતે 40,000 રોકડા લાવે છે અને પ્રજ્ઞા પાસેથી લોન પેટે 20,000 રોકડા લાવે છે. એટલે 40,000 પોતે અને 20,000 પ્રજ્ઞા પાસેથી. ધંધાનો માલિક ધંધામાં 40,000 પોતાના અને 20,000 પ્રજ્ઞા પાસેથી લોન તરીકે. ઇન શોર્ટ, એક્સ્ટ્રીમલી સોરી, 40,000 પોતાના રોકડા અને 20,000 લોનના, એટલે કુલ 60,000 ધંધામાં રોકડા આવશે. એટલે પહેલી વહેલી આમનું શું થશે? ઓક્ટોબરની 1 તારીખ નીચે બતાવે છે. રોકડ ખાતે ઉધાર 40,000 વત્તા 20,000. કેવી રીતે? 40,000 ધંધાનો માલિક પોતે રોકડા લાવે છે અને 20,000 પ્રજ્ઞા પાસેથી લોન તરીકે લાવે છે. મતલબ ધંધામાં રોકડ આવે છે. કેટલી રોકડ આવે છે? 40,000 પોતાના, 20,000 પ્રજ્ઞાની લોનના, કુલ 60,000. એટલે રોકડ ખાતે ઉધાર 40,000 વત્તા 20,000, કુલ 60,000. હજી ફર્નિચર પણ લાવે છે, માલ સ્ટોક પણ લાવે છે. તો ધંધામાં શું આવે છે? રોકડ આવે છે, ફર્નિચર આવે છે, માલ સ્ટોક આવે છે. ધંધામાં માલ મિલકત કે રોકડ આવે ત્યારે જે તે ખાતે ઉધાર થાય. અને કોણ લાવે છે? ધંધાનો માલિક. અને ધંધાનો માલિક શું થાય? આપનાર એટલે એના મૂડી ખાતે જમા. એટલે 40,000 પોતાના રોકડા, 10,000નું ફર્નિચર અને 8,000નો માલ સ્ટોક. એટલે પોતે કેટલા લાવ્યો? 40,000 રોકડા, 10,000નું ફર્નિચર એટલે 40 અને 10 50,000, 8,000નું સ્ટોક એટલે 58,000. એટલે એ પોતે કેટલા લાવ્યો? 58,000. એ એના મૂડી ખાતે જમા. અને વધારામાં એ પ્રજ્ઞા પાસેથી 20,000ની લોન લાવ્યો. તો એ રોકડ ખાતે ઉધાર અને પ્રજ્ઞાની લોન ખાતે જમા. કેમ કે પ્રજ્ઞા આપનાર છે, લોન આપનાર છે. એટલે આખી આમનું શું થાય બેટા? કે રોકડ ખાતે ઉધાર પોતાના 40,000 વત્તા પ્રજ્ઞાની લોનના 20,000 એટલે કુલ 60,000. ફર્નિચર ખાતે ઉધાર 10,000, માલ સ્ટોક ખાતે ઉધાર 8,000. તે પ્રજ્ઞાની લોન દેવું છે, જવાબદારી છે. પ્રજ્ઞાની લોન ખાતે જમા 20,000. અને પોતે કેટલા લાવ્યો? પોતાના 40,000 વત્તા 10,000 ફર્નિચર વત્તા 8,000નું સ્ટોક, 58,000 એ મૂડી ખાતે જમા. ક્લિયર? ઓકે. હવે આગળ બીજી તારીખ, ઓક્ટોબરની 2. હવે બેટા હું આના પછીનું પેજ લઉં છું. તમે ટેક્સ્ટ બુક સામે રાખજો. એટલે તમે ટેક્સ્ટ બુકમાંથી રકમ જોજો. હું ઘડીએ આને આમ સ્ક્રોલિંગ નહીં કરું. ઓકે. હવે આપણે લઈએ, જો થોડુંક બને એટલું. હવે પેઢીના મુહૂર્ત વખતે આઈસ્ક્રીમ તથા અન્ય ખર્ચના 3500 રૂપિયા થયા. પેઢીના મુહૂર્ત વખતે આઈસ્ક્રીમ તથા અન્ય ખર્ચના કેટલા થયા બેટા? 3500 રૂપિયા. આને આપણે પરચુરણ ખર્ચ કહેશું. ખર્ચ થયો માં દીકરા, એટલે ખર્ચ ખાતે ઉધાર, ખર્ચ ખાતે ઉધાર. અને રોકડા ચૂકવા એટલે રોકડ ખાતે જમા. બહુ ઇઝી છે માં બચ્ચા.
પેઢીના ઉદ્ઘાટન વખતે આપણે નાના મોટા જે કંઈ ખર્ચા, આઈસ્ક્રીમના, ઠંડાના, ચા પાણીના, આવા કોઈ નાના મોટા ખર્ચા કર્યા હોય તો એ ક્યાં ખાતે ઉધાર થાય બેટા? પરચુરણ ખર્ચ ખાતે. એના માટે કયું ખાતું રાખે વેપારીઓ? પરચુરણ ખર્ચનું ખાતું. એટલે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ જાય છે, એટલે રોકડ બેંક ખાતે જમા. ક્લિયર? સમજાણું બેટા? બેંક ઓફ બરોડામાં 25,000 ભરી ખાતું ખોલાવ્યું. બેંક ઓફ બરોડામાં રૂપિયા 25,000 ભરી ખાતું ખોલાવ્યું. તો બેંક ઓફ બરોડા કોણ થાય? લેનાર. બેંક ઓફ બરોડા કોણ થાય? લેનાર. એટલે બેંક ઓફ બરોડા ખાતે ઉધાર. બેંક ઓફ બરોડા ખાતે, એટલે સિમ્પલ તમે બેંક ખાતે ઉધાર એમ પણ લખી શકો. એટલે બેંક લેનાર છે. બેંક કોણ છે? લેનાર. એટલે બેંક ખાતે ઉધાર. ટુ બી પર્ટિક્યુલર, બેંક ઓફ બરોડા ખાતે ઉધાર. અને ધંધામાંથી રોકડ જાય છે, એટલે રોકડ ખાતેમાં બેટા જેમાં બાબત રૂપિયા 25,000 બેંક ઓફ બરોડામાં ભરી ખાતું ખોલાવ્યું તેના. ક્લિયર? ચોથા નંબરનો વ્યવહાર ફરીથી કહું છું, દાખલો ત્યારે જ આવડે. પહેલાં તમારી સ્ક્રીન ઉપર જે આપ્યું છે એ બધું જોવાની કાંઈ જરૂર નથી. તમે તમારી ટેક્સ્ટ બુકમાં 79, 80, 81 નંબરનું પેજ સામે રાખો, એટલે એની મેળે મેળે હું બોલું છું એ સમજાવવા માંડશે. છતાંય સ્ક્રીન પર તમે સામે રાખો તોય કંઈ વાંધો નથી. હવે ચોથા નંબરનો વ્યવહાર, ઓક્ટોબરની 4મી તારીખનો વ્યવહાર છે. ઇલેક્ટ્રોનિક કાંટો 4,000 રૂપિયાનો ખરીદ્યો. 4,000 રૂપિયાનો ઇલેક્ટ્રોનિક કાંટો આગળ આવી ગયું. આ રકમ ક્યાં ખાતે લખાય? ડેટ સ્ટોક ખાતે. રાજવા, તોલા, નાની નાની વસ્તુઓ ધંધા માટે ખરીદતા હોય, લાઇટના પંખા, ટ્યુબલાઇટ, તો એ ધંધાની મિલકતો છે. પણ એ કેવી મિલકતો છે? નાની નાની. તો એના માટે કયું ખાતું વેપારી રાખે? ડેટ સ્ટોક. એ વેચી નથી નાખવાની, એ કાયમ માટે વાપરવાની છે. તો ડેટ સ્ટોક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બાબત છે રૂપિયા 4,000નો ઇલેક્ટ્રોનિક કાંટો ખરીદ્યો તેના. હવે 5મી તારીખનો વ્યવહાર. હવે 5મી તારીખનો વ્યવહાર, નવકાર ટ્રેડર્સ પાસેથી 5,000નું યંત્ર ખરીદ્યું. નવકાર ટ્રેડર્સ પાસેથી 5,000નું યંત્ર ખરીદ્યું અને યંત્ર ગોઠવણી ખર્ચના કેટલા ચૂકવ્યા? 500. એટલે બેટા આપણે કેટલા રૂપિયાનું યંત્ર ખરીદ્યું? 5,000. એના ગોઠવણીના ખર્ચના, એટલે એ જ્યારે આપણા ફેક્ટરીમાં આવે એટલે એને ઇન્સ્ટોલ કરવાનો, યંત્રને ગોઠવવાનો વધારાનો ખર્ચ કેટલો ચૂકવો? 500. તો પહેલી વાત એ યાદ રાખો કે કોઈ પણ મિલકત જ્યારે તમે ખરીદો, કોઈ પણ મિલકત જ્યારે તમે ખરીદો અને મિલકત ખરીદો તો એને લાવવા લઈ જવાનો ખર્ચ, ગોઠવવાનો ખર્ચ એ જે તે મિલકત ખાતે ઉધાર થાય. શું યાદ રાખજો? મિલકતને ગોઠવવાનો, લાવવાનો જે કંઈ ખર્ચ થાય એ જે તે મિલકત ખાતે ઉધાર થાય. દાખલા તરીકે આપણે ઘર માટે એક 10,000 રૂપિયાનો કબાટ લીધો. આપણે ઘર માટે રૂપિયા 10,000નો કબાટ લીધો. હવે એ કબાટ આપણા ઘરે એમને તો નહીં આવી જાય ચાલતો ચાલતો, તો છકડામાં કે ટ્રકમાં એ જ્યારે કબાટ આપણા ઘરે આવશે, આપણે માનો કે બીજા ત્રીજા ફ્લેટ ઉપર રહેતા હોય, બીજા ત્રીજા માળ ઉપર રહેતા હોય, તો એને ઉપર ચડાવવાનો. ઇન શોર્ટ, આપણે 10,000 રૂપિયાનો કબાટ લીધો, પણ આપણા ઘર સુધી પહોંચાડવા માટે બીજા 500 રૂપિયા મજૂરીના ચૂકવ્યા, તો એનો મતલબ કે કબાટ આપણને કેટલામાં પડ્યો? 10,500નો. એ કબાટ આપણને કેટલામાં પડ્યો?
10,500નું. કહેવાનો મતલબ કોઈ પણ મિલકત જ્યારે તમે ખરીદો અને તમારા ગોડાઉન સુધી, તમારી ફેક્ટરી સુધી, તમારા ઘર સુધી, તમારી ઓફિસ સુધી લાવવા માટે, ગોઠવવા માટે, પહોંચાડવા માટે જે કાંઈ ખર્ચ થાય એ જે તે મિલકતની કિંમતમાં પ્લસ થાય. મીન્સ કે યંત્ર આપણે કેટલાનું લીધું હતું? 5,000નું. બટ એને ગોઠવવાની મજૂરી કેટલી થઈ? 500. એટલે 5,000નું યંત્ર આપણને કેટલામાં પડ્યું? 5,500નું. એટલે યંત્ર ખાતે ઉધાર થશે 5,500. યંત્ર ખાતે કેટલા ઉધાર થશે? 5,500. કેમ કે યંત્રની કિંમત 5,000 અને એ આપણા ઘર સુધી પહોંચાડવા માટે, આપણી ફેક્ટરી સુધી પહોંચાડવા માટે માથે કેટલા દીધા? 500. અલ્ટિમેટલી એ યંત્ર આપણને 5,500નું પડ્યું. એટલે યંત્ર ખાતે ઉધાર 5,500. હવે એમાં નવકાર ટ્રેડર્સને આપણે કેટલા દેવાના? 5,000. તો તે નવકાર ટ્રેડર્સ ખાતે જમા 5,000 અને જે 500 રૂપિયા રોકડા આપ્યા એ રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. સમજાણું? એટલે યંત્ર ખાતે ઉધાર કેટલા? 5,000 વત્તા 500, 5,500. નવકાર ટ્રેડર્સને આપણે કેટલા દેવાના છે? 5,000. એટલે નવકાર ટ્રેડર્સ ખાતે જમા 5,000 અને જે ગોઠવણીનો, મજૂરીનો જે કંઈ ખર્ચ ચૂકવ્યો, કેટલો ચૂકવ્યો? 500. એટલે એ રોકડ ખાતે. અલ્ટિમેટલી આમનું શું થશે? યંત્ર 5,000નું હતું, પડ્યું કેટલામાં? 5,500માં. એટલે યંત્રની કિંમત કેટલી થઈ ગઈ? 5,500. તો યંત્ર ખાતે ઉધાર 5,500, નવકાર ટ્રેડર્સ ખાતે 5,000 અને જે ગોઠવણી ખર્ચના રોકડા ચૂકવ્યા, રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. હું બાબતે બોલતો નથી, મતલબ બાબતેમાં હંમેશા વ્યવહાર લખવાનો હોય છે. શિવમ ટ્રેડર્સમાંથી 8મી તારીખ, શિવમ ટ્રેડર્સમાંથી રૂપિયા 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યું. શિવમ ટ્રેડર્સમાંથી 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યું. એટલે એ 9,000માં 10% વેપારી વટાવ બાદ કરો એટલે ખરીદ ખાતે ઉધાર 9,000 અને શિવમ ટ્રેડર્સ ખાતે જમા 9,000. આ તો મેં તમને અગાઉ સમજાવી દીધું. વેપારી વટાવ બાદ થાય એની અલગથી કોઈ નોંધ થાય નહીં. 10,000નો માલ આપણે કેવી રીતે ખરીદ્યો? 10% વેપારી વટાવે. એટલે 10% વેપારી વટાવ બાદ કરો એટલે ખરીદેલ માલની કિંમત કેટલી થઈ જાય? 9,000. અને હાઉ મચ વી હેવ ટુ પે ટુ શિવમ ટ્રેડર્સ? શિવમ ટ્રેડર્સને આપણે કેટલા ચૂકવવાના રહેશે બેટા? 9,000. એટલે અલગ અલગ પેલા વિચારો કે ખરીદ ખાતે ઉધાર 9,000 અને શિવમ ટ્રેડર્સ ખાતે જમા 9,000. હવે બીજી બાજુ આ જ વ્યવહારમાં આપણે લારી ભાડાના કેટલા ચૂકવા? 50 રૂપિયા. તો લારી ભાડું એ ધંધાનો ખર્ચ છે. લારી ભાડું એ ધંધાનો ખર્ચ છે. એટલે લારી ભાડા ખાતે ઉધાર 50, તે રોકડ ખાતે જમા 50. એટલે તમને ટેક્સ્ટ બુકમાં એની સંયુક્ત આમ નોંધ આપેલી છે 8મી તારીખે. ટેક્સ્ટ બુકમાં એની એક સંયુક્ત આમ નોંધ આપેલી છે. ખરીદ ખાતે ઉધાર 10,000 ઓછા 1,000, 9,000. લારી ભાડા ખાતે ઉધાર 50, તે શિવમ ટ્રેડર્સને આપણે કેટલા દેવાના હતા? 9,000, તે રોકડ ખાતે 50. તમે એ બંને અલગ અલગ આમ નોંધ કરી શકો. અલગ અલગ એટલે કઈ રીતે? કે પેલા ખરીદ ખાતે ઉધાર 9,000, તે શિવમ ટ્રેડર્સ ખાતે જમા 9,000. બાબાજી શિવમ ટ્રેડર્સ પાસેથી 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો તેના. અને બીજી આમ નોંધ અલગથી કરી શકો કે લારી ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. બાબતે લારી ભાડાને ચૂકવ્યા તેના. ક્લિયર? આ બધી વસ્તુ બહુ ડિટેલમાં જવી પડે, બહુ ડિટેલમાં સમજવી પડે. એ સમજવા માટે થોડુંક ફેસ ટુ ફેસ ટ્યુશન જરૂરી હોય છે. ફેસ ટુ ફેસ ટ્યુશન જરૂરી હોય છે.
કેમ કે એકની એક વાત સાથે સંકળાયેલ અનેક પ્રકારના વ્યવહારોની ચર્ચા આપણે જ્યારે સામસામે બેઠા હોય ત્યારે કરી શકીએ. બટ અત્યારે આપણે 30 મિનિટના એક લેક્ચરમાં જનરલી આવો દાખલો હું 2-3 દિવસે એકવાર ગણાવતો હોઉં, 1.5-2 કલાક થઈ જતી હોય. પણ અત્યારે મારી પરિસ્થિતિ એવી છે કે મારે ફટાફટી કરાવવું પડે. છતાંય આઈ એમ ટ્રાઈંગ. અને કદાચ કોઈને કંઈ એમાં પણ મુશ્કેલી પડે, કંઈ તકલીફ પડે, મેં વારંવાર કીધું છે કે તમે મને ફોન કરી શકો છો વીકડેઝમાં 4 થી 6 વચ્ચે, અને રૂબરૂ પણ આવી શકો છો મળવા, કંઈ ન સમજાય શીખવા માટે. ઓકે, આગળ વધીએ. ઘર ભાડું ₹7,000 અને જિંદગીનું વીમા પ્રીમિયમ ચેકથી ભર્યું. ઘર ભાડું કેટલું ભર્યું? 7,000 રોકડેથી. અને જિંદગીનું વીમા પ્રીમિયમ કઈ રીતે ભર્યું? ચેકથી, 10મી તારીખ. એટલે એનો મતલબ બંને, ઘર ભાડું એ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે, જિંદગીનું વીમા પ્રીમિયમ એ પણ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે. એટલે બંનેનો ટોટલ આપણે કરીએ 7,000 ઘર ભાડાના અને 1,200 જીવન વીમા પ્રીમિયમના. એ બંને રકમ એટલે કે 7,000 વત્તા 1,200 કુલ કેટલા થશે? 8,200. કુલ કેટલા થશે? 8,000. નીચેથી ઉપર ત્રીજી આમનોન, નીચેથી ઉપર ત્રીજી આમનોન. એટલે ઉપાડ ખાતે ઉધાર 8,200 થશે. એમાંના 7,000 રોકડ ખાતે ઘર ભાડાના અને 1,200 રૂપિયા બેંક ખાતે જીવન વીમા પ્રીમિયમના. ક્લિયર? આગળ. આકાશ ટ્રેડર્સે 15મી તારીખ. આકાશ ટ્રેડર્સે એને પેલા ઉપરનું રહી ગયું, 12મી તારીખ. આકાશ ટ્રેડર્સને આપણે 5,000નો માલ 10% વેપારી વટાવ અને જો 10 દિવસમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવ. ચાલો, અત્યારે આપણે આકાશ ટ્રેડર્સને 5,000નો માલ કઈ શરતે વેચ્યો? 10% રોકડ વટાવ, વેપારી વટાવ, 10% વેપારી વટાવ. એટલે આપણે આકાશ ટ્રેડર્સને કેટલાનો માલ વેચ્યો બેટા? 5,000નો. કઈ રીતે? 10% વેપારી વટાવ. હવે જો એ 10 દિવસમાં નાણાં ચૂકવે તો ફર્ધર આપણે એને વધારાનો રોકડ વટાવ કેટલો આપશું? 10%. પણ ક્યારે? 10 દિવસમાં નાણાં ચૂકવે ત્યારે. બટ અત્યારે 12મી તારીખે આ વ્યવહાર એ ઉધાર વ્યવહાર છે, બરાબર? એટલે કેટલાનો માલ વેચ્યો આપણે એને? 5,000નો. કઈ રીતે? 10% વેપારી વટાવ. એટલે આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર, પેલા 12મી તારીખનો વ્યવહાર, છેલ્લેથી ઉપર બીજી આમનો, છેલ્લેથી ઉપર બીજી આમનો. આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર કેટલા થશે? 5,000 ઓછા એના 10% એટલે 500. 5,000ના 10% 500. અંતે વેચાણ ખાતે જમા. આ કઈ તારીખનો વ્યવહાર હતો? 12મી તારીખનો. તો 12મી તારીખે જ્યારે આપણે આકાશ ટ્રેડર્સને માલ વેચ્યો ત્યારે આકાશ ટ્રેડર્સ પાસેથી આપણે કેટલા લેવાના છે? 5,000ના 10% બાદ કરીને 4,500. અને ધંધામાંથી માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા. હવે શું થાય છે? 15મી તારીખ. 15મી તારીખે એટલે કે 12 તારીખનો વ્યવહાર હતો. 15 તારીખ એટલે શરત પ્રમાણે 10 દિવસની અંદર, 10 દિવસની મુદ્દતમાં નાણાં ચૂકવે તો એને વધારાનો કેટલો રોકડ વટાવ આપશું? 10%. એટલે 15મી તારીખે શું થાય છે? છેલ્લી આમનોન, છેલ્લી આમનોન. 15મી તારીખે શું થાય છે?
કે આકાશ ટ્રેડર્સ અડધા નાણાં ચેકથી ચૂકવે છે. એટલે 5,000નો માલ જે આપણે એને 10% વેપારી વટાવે એટલે કે 4,500માં વેચ્યો હતો, એના અડધા એટલે 4,500ના અડધા 4,500ના અડધા એટલે કેટલા થાય? 2,250 એટલા એ ચેકથી ચૂકવે છે. તો હવે શરત મુજબ 10 દિવસમાં નાણાં ચૂકવે તો એને આપણે 10% રોકડ વટાવ આપશું ને બેટા. એટલે 5,000નો માલ જે 10% વેપારી વટાવે 12મી તારીખે વેચ્યો હતો, ત્યારે આકાશ ટ્રેડર્સ ખાતે કેટલા ઉધાર્યા હતા? 4,500. સામે એને આપણે કેટલું પેમેન્ટ કર્યું? કંઈ નહીં. ત્યારે પેમેન્ટ નથી કરતો, બટ 15મી તારીખે એ આપણને અડધી રકમ ચૂકવે છે. એટલે જ્યારે 12મી તારીખે માલ વેચ્યો ત્યારે આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર 5,000 ઓછા 500 4,500 તે વેચાણ ખાતે જમા 4,500. હવે 15મી તારીખે એ અડધા નાણાં ચૂકવે છે. એટલે 4,500ના અડધા પહેલાં ગણો, કેલ્ક્યુલેટર પર ગણો. 4,500ના અડધા કરો એટલે 2250 થાય. 2,200. એના પર શરત મુજબ આપણે 10% રોકડ વટાવ આપવો પડે. એટલે કેટલો રોકડ વટાવ આપવો પડે? 225. કેટલો રોકડ વટાવ આપવો પડે? 2,250ના 10% 225. ધેટ મીન્સ 2,250માંથી 225 બાદ કરો. 2,250માંથી 225 બાદ કરો એટલે આપણને કેટલા મળે? 2025. 20 એ આપણને ચેક કેટલાનો આપશે? 2,250 અડધા 4,500 એની પાસે માંગતા હતા, એના અડધા એટલે 2,250 એ વિધિન 10 days એ આપણને પેમેન્ટ કરે છે. તો આપણે 10% રોકડ વટાવે આપવો પડશે. એટલે 2,250માંથી 225 રૂપિયા વટાવ આપવો પડશે. મતલબ એ આપણને કેટલા પૈસા આપશે? 2,250માંથી 225 બાદ કરીને. જે બધી ગણતરી પેન્સિલથી લખેલી છે. એટલે બેંક ખાતે ઉધાર ચેક કેટલાનો મળશે? 2,250માંથી 225 બાદ કરીને. વટાવ કેટલો આપવો પડશે? 225. અને આકાશ ટ્રેડર્સ ખાતે અડધા. 4,500ના અડધા. ક્લિયર? પછી સિમ્પલ વ્યવહાર છે. આકાશ ટ્રેડર્સે આપણને 700 રૂપિયાનો માલ પરત કર્યો. એટલે વેચેલો માલ પરત આવ્યો. એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર તે આકાશ ટ્રેડર્સ ખાતે જમા. વેચેલો માલ પરત આવે છે એટલે ઉધાર આકાશ ટ્રેડર્સ આપનાર છે એટલે આકાશ ટ્રેડર્સ ખાતે જમા. બેંક ઓફ બરોડામાંથી દુકાન ખર્ચ માટે 2,000 ઉપાડ્યા. જોજો ધ્યાનથી સમજજો. બેંક ઓફ બરોડામાંથી કેટલા રૂપિયા ઉપાડ્યા? 2,000. દુકાન ખર્ચ માટે ઉપાડ્યા. દુકાન ખર્ચ ચૂકવતા નથી, ખાલી ઉપાડ્યા. આપણે બેંકમાં ગયા અને 2,000 રૂપિયા વિથડ્રોલ કર્યા, 2,000 રૂપિયા ઉપાડ્યા. હજી ખર્ચ ચૂકવો નથી. એટલે ધંધામાં શું આવે છે? બેંકમાંથી ઉપાડેલા 2,000 રોકડા ધંધામાં આવે છે. આપણે બેંકમાંથી પૈસા ઉપાડ્યા કયા હેતુ માટે? દુકાન ખર્ચ માટે. બટ દુકાન ખર્ચ અત્યારે ચૂકવો નથી. અત્યારે તો માત્ર તમે બેંકમાંથી 2,000 રૂપિયા ઉપાડો છો. એટલે ધંધામાં રોકડ આવે છે અને બેંક આપનાર છે. એટલે રોકડ ખાતે ઉધાર. રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર અને બેંક આપનાર છે એટલે બેંક ઓફ બરોડા ખાતે જમા. ઓકે. હવે
આખો ઓડિયો વિડીયો બહુ મોટો થઈ જાય એટલે અહીંયા સુધી આપણે અટકીએ. હજી હું તમને છે ને નાના નાના વ્યવહાર શીખવાડી દઉં. 24મી તારીખનો વ્યવહાર છે. ₹500નો માલ મહિલા વિકાસ ગૃહમાં ધર્માદામાં આપ્યો. તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ₹500નો માલ મહિલા વિકાસ ગૃહમાં ધર્માદા તરીકે આપ્યો એટલે અન્ય રીતે ગયેલ માલ, ધંધામાંથી માલ જાય છે. ધંધામાંથી માલ જાય છે. અન્ય રીતે ગયેલ માલની કેવી રીતે નોંધ કરીએ છીએ? અન્ય રીતે ગયેલ માલની કેવી રીતે નોંધ કરીએ છીએ? ખરીદ ખાતે. અને ધર્માદામાં આપ્યો એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. સમજાણું બેટા? ₹500નો માલ મહિલા વિકાસ ગૃહમાં ધર્માદામાં આપ્યો એટલે ધર્માદા તરીકે કેટલો માલ આપ્યો? કેટલો માલ આપ્યો? 500નો. એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર અને માલ આપ્યો એટલે ધંધામાંથી માલ જાય છે અને અન્ય રીતે ગયેલ માલ ખરીદ ખાતે જમા. ક્લિયર? ઓકે. આગળ નમૂના તરીકે ₹750નો માલ મફત વહેંચ્યો. આ ખાસ યાદ રાખજો. નમૂના તરીકે ₹750નો માલ મફત વહેંચ્યો એટલે ધંધામાંથી માલ જાય છે. ધંધામાંથી માલ જાય છે. કેવી રીતે? નમૂના તરીકે. એનો હેતુ કયો હોય? જાહેરાતનો. એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે 25મી તારીખ. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ. અન્ય રીતે ગયેલ માલ ક્યાં ખાતે જમા થાય? ખરીદ ખાતે. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. પણ નમૂના તરીકે માલ મફત મળ્યો હોય તો એ બિનઆર્થિક વ્યવહાર ગણાય. પછી 26મી તારીખનો વ્યવહાર છે. વિકાસ એજન્સીનો 3000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. ઓર્ડર આપ્યો બેટા એટલે બિનઆર્થિક વ્યવહાર છે. ક્લિયર? ધંધાના માલિક 28મી તારીખ. 28મી તારીખ ધંધાના માલિક 2000નો માલ તથા પુત્રની ટ્યુશન ફી માટે ₹800 ધંધામાંથી લઈ ગયો. એટલે ધંધાનો માલિક શું કરે છે? 2000નો માલ લઈ જાય છે અને ₹800 રોકડા લઈ જાય છે. એટલે ધંધામાંથી 2000નો માલ વત્તા 800 રોકડા, આટલો ઉપાડ કરે છે. એટલે 28મી તારીખની આમનોંધ છેલ્લેથી બીજી. ઉપાડ ખાતે ઉધાર. કુલ કેટલા? 2800. એમાં જે માલ લઈ ગયો અન્ય રીતે ગયેલ માલ ખરીદ ખાતે જમા અને જે રોકડા લઈ ગયો એ રોકડ ખાતે જમા. બહુ સિમ્પલ છે. અને પ્રજ્ઞાની 8%ની લોન પર 3 માસનું વ્યાજ ચૂકવ્યું. તો પ્રજ્ઞાની લોન આ પેલી જ આમનોંધમાં પ્રજ્ઞાની લોન કેટલાની હતી? 20,000ની. કેટલાની હતી? 20,000ની. એનું 8% લેખે કેટલા મહિનાનું? 3 મહિનાનું વ્યાજ ચૂકવ્યું. તો વ્યાજ એ ધંધાનો ખર્ચ છે એટલે ચૂકવેલ વ્યાજ ખાતે અથવા તો લોનના વ્યાજ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રકમ કેમ ગણશો? કેટલાની લોન હતી પ્રજ્ઞાની? 20,000ની. કેટલા ટકાની? 8%ની. કૌંસમાં લખીને બતાવ્યું છે. કેટલાની લોન હતી? 20,000. એને ગુણ્યા 8% અને એના 3/12, 3 મહિના. તો આ રીતે માં દીકરા આખો દાખલો ગણવાનો રહે. આખો દાખલો મેં સમજાવ્યો. તમે તમારી ટેક્સ્ટ બુકમાં રકમ અને ગણેલો દાખલો છે
અને મેં તમને મોકલો છે એ પણ છે. બેટા મેક્સિમમ ટ્રાય કરો. હું ફરીથી બીજી ત્રીજી વાર બધા દાખલા પાછા રિપીટ કરીશ અને દરેક પ્રકારના વ્યવહારો હજી આપણે સ્વાધ્યાયના દાખલા, અત્યારે આપણે ઉદાહરણના દાખલા ગણીએ છીએ. સ્વાધ્યાયના દાખલા ગણશું એમાં આ દરેક મુદ્દા પાછા બીજી વાર રિપીટ થશે. એટલે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, અને કંઈ ક્વેરી હોય તો મને પૂછજો. જય શ્રી કૃષ્ણ દીકરા. ટેક કેર. લવ યુ.